હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12th બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેને કહેવાય છે બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. આજનો લેક્ચર નંબર 1 બહુ જ સિમ્પલ ટૉપિક છે, એકદમ ડિસ્ક્રિપ્ટિવ કહી શકાય એવું ચેપ્ટર છે આખું. એટલે કે તમે સિમ્પલી આખું ચેપ્ટર વાંચી અને તૈયાર કરી શકો. ચેપ્ટર પણ ખૂબ જ નાનું છે પ્રમાણમાં, અને તમે સારી રીતે આમાંથી ઘણા બધા MCQ સોલ્વ કરી શકો છો. સાથે સાથે હું તમને એ પણ દર્શાવતી રહીશ કે આને અનુલક્ષીને બોર્ડમાં કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કારણ કે ઘણીવાર આખું ડિસ્ક્રિપ્ટિવ ટૉપિક હોવાને કારણે ઘણીવાર સ્ટુડન્ટને ત્યાં તકલીફ પડતી હોય છે કે આમાંથી ક્વેશ્ચન કઈ રીતે પૂછાય. તો આપણે આખો ટૉપિક ક્વેશ્ચન વાઇઝ જ કરશું, એટલે તમને આઈડિયા આવે કે કયો ક્વેશ્ચન પૂછાય તો શું લખી શકાય. સાથે સાથે બોર્ડમાં અમુક પૂછાયેલા જો ક્વેશ્ચન હોય તો એ પણ આપણે જોડે જોડે જોતા રહીશું કે આવા ક્વેશ્ચન આગળ બોર્ડમાં પૂછાયેલા છે તો ઇઝીલી તમે એને સોલ્વ કરી શકો. બરાબર, ચલો તો આજથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, જૈવ વિવિધતા અને સંરક્ષણ. ચલો તો આપણો ટૉપિક છે, ચેપ્ટર છે જૈવ વિવિધતા અને સંરક્ષણ. પહેલાં તો આપણે આપણું જે ચેપ્ટર છે એના નામ વિશે સમજીએ એટલે આખું ચેપ્ટર એના વિશે કહેવા માગે છે એ તમને ખબર પડી જશે. પહેલાં તો વિવિધતા, જુદાપણું હોવું, વૈવિધ્ય જેને વિવિધતા કહીએ છીએ. એમાં જૈવ વિવિધતા એટલે સજીવોમાં જોવા મળતી વિવિધતા. હવે સજીવોમાં બધી જ વિવિધતા આવી જાય છે. અહીંયા તમે જોઈશું જનીનોમાં વિવિધતાથી માંડી કોષો, પેશી કે સજીવમાં પર્સનલ સજીવોનીમાં વિવિધતાથી માંડીને જાતિમાં વિવિધતા, એનાથી આગળ પરિસ્થિતિ વિદ્યાકીય વિવિધતા, બધી જ વિવિધતાનો સમાવેશ આપણે આ ટૉપિકમાં કરીશું, જેને કહેવાય છે જૈવ વિવિધતા. પછી આપણે વિવિધ પ્રદેશોમાં, ભારતમાં, વિશ્વમાં કઈ કઈ જૈવ વિવિધતા રહેલી છે એના વિશે સમજીશું. અને લાસ્ટ પોઈન્ટમાં આપણે તેનું સંરક્ષણ કરવા માટે, તેને સાચવવા માટે આપણે કયા કયા ઉપાયો યોજવા જોઈએ અને કેમ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ એ ટૉપિક આપણે અહીંયા સમજવાનો છે. તો 1 by 1 આપણે ક્વેશ્ચન તરીકે ટૉપિક લઈ અને બધા જ પોઈન્ટ સમજતા જઈશું. તમે ટેક્સ્ચ્યુઅલ પણ જોશો તો 1 by 1 એ જ રીતે ટૉપિક જઈ રહ્યા છીએ, પણ કઈ રીતે ક્વેશ્ચન પૂછાય તો લખવું એના આધારે આપણે આ બધા ટૉપિક જોઈશું. ચલો, સૌપ્રથમ તો આ જે ચેપ્ટર છે એમાં જે શરૂઆતમાં તમને જે પ્રસ્તાવના આપેલી છે એના પરથી એક નાનકડો ક્વેશ્ચન આપણે અહીં બનાવેલો છે તે જોઈએ કે આપણી પૃથ્વી પર જોવા મળતી જીવસૃષ્ટિની વિવિધતાની ચર્ચા કરો. આપણો પોઈન્ટ, આપણો ટૉપિક છે કે જૈવ વિવિધતા. તો પહેલાં તો પૃથ્વી પર કેટલી જૈવ વિવિધતા જોવા મળે છે, કયા વિવિધ પ્રકારના સજીવોમાં કેટલું વધારે પડતું જુદાપણું જોવા મળે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. પહેલાં તો તમને એમ જ કે શરૂઆત તમે એમ વિચારો કે સજીવો, તો સજીવોમાં જ પહેલાં તો તમે ઘણા બધા અલગ પાડી શકો. વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ, વિવિધ સૂક્ષ્મજીવો. બરાબર, પછી તમે સ્પેશિયલી પ્રાણીઓમાં પણ આગળ આપણે વર્ગીકરણમાં ઉભયજીવો કે સરીસૃપો કે સસ્તન વર્ગના પ્રાણીઓ. પછી પ્રાણીઓમાં પણ તમે ધારો કે કોઈ એક પ્રાણી લઈ લો, ધારો કે કીડી, તો કીડીની ઘણી જાતિઓ હોય, માછલી તો એની જાતિઓ હોય, વનસ્પતિમાં ચોખા લઈ લો તો ચોખાની ઘણી જાતિઓ હોય, તમે કેરી લઈ લો તો કેરીની ઘણી બધી જાતિઓ હોય. તો આ બધું તમને કોના વિશે કહે છે? જૈવ વિવિધતા વિશે દર્શાવે છે. તો તમને એ કહે છે કે આપણી પૃથ્વી પરની જૈવ વિવિધતા એ આપણને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરી દે એવી છે, કારણ કે જૈવ વિવિધતા ખૂબ જ વધુ પ્રમાણમાં અહીંયા જોઈ શકાય છે. કેટલી? તો એનું તમને એઝ અ એક્ઝામ્પલ આવે છે કે આપણે એમ કહીએ કે વિવિધ સજીવો, જુદા જુદા પ્રકારના કેટલા બધા સજીવો છે, એમાંથી ચલો એક નાનું કીડી લઈ લઈએ કે કીડી કોઈ એક જાતિ છે. તો કીડીમાં પણ તમે જોયું હશે કે અલગ અલગ પ્રકારની અમુક કીડીઓ તો આપણે જુદી જુદી જોઈએ છીએ, તો આપણને એમ થાય કે 5-6 પ્રકારની કીડીઓ હશે. જુઓ અહીંયા 20,000 કીડીની જાતિઓ છે અલગ અલગ. બરાબર છે. 3 લાખ જેટલા ભૃંગ કીટકો જેને બેટલ્સ કહેવાય છે એની જાતિઓ છે. આપણે માછલીઓ કહીએ અને અલગ અલગ પ્રકારની માછલીઓ આપણે ઘણી બધી જોયેલી જ છે, પણ તમને સરપ્રાઈઝ થશે કે 28,000 જેટલી માછલીઓની જાતિ છે
તેમજ લગભગ વનસ્પતિમાં જોવા જઈએ તો અલગ અલગ પ્રકારની વનસ્પતિમાં પણ વૈવિધ્ય છે, પણ ઓર્કિડ આગળ પણ આપણે વાત કરેલું છે કે ઓર્કિડ છે એ પરરોહી વનસ્પતિ છે, જંગલોમાં ઉગી નીકળતી વનસ્પતિ છે, અન્ય વનસ્પતિઓ પર ઉગે છે અને એ પુષ્પની વિવિધ જાતિઓ વિવિધ પ્રકારના આકારો ધરાવે છે. તો ઓર્કિડની પણ 20,000થી વધુ જાતિઓ જોવા મળે છે. તો ઇન શોર્ટ આ આંકડા પરથી તમને ખબર પડે કે પૃથ્વી પર કેટલી જૈવ વિવિધતા હોય. બરાબર છે. એક કીડી લઈ લો, એને એક અલગ અલગ સજીવ તરીકે તમે વર્ણવો છો, તો કીડીમાં પાછી 20,000 જાતિઓ, એટલે શું થયું? બરાબર. તો જુઓ, ઇન શોર્ટ પૃથ્વી પર ખૂબ જ વિશાળ જૈવ વિવિધતા જોઈ શકાય છે. તો પરિસ્થિતિવિદો એટલે પરિસ્થિતિનો અભ્યાસ કરતા જે વૈજ્ઞાનિકો છે એ અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ જે ઉદ્વિકાસનો અભ્યાસ કરે છે એ બધા જે બાયોટેકનોલોજીસ્ટ છે એ બધા એ અનેક પ્રશ્નો દ્વારા આ વિવિધતાના મહત્ત્વને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ અલગ અલગ પ્રશ્નો દ્વારા તમને સમજાવવા પ્રયત્ન કરે છે કે જૈવ વિવિધતા શું છે. બરાબર. કેવા પ્રશ્નો દ્વારા જાણી શકાય જૈવ વિવિધતા વિશે? તો પહેલો ક્વેશ્ચન તમને કહે છે કે વિભિન્ન જાતિઓ શા માટે છે? આપણે એમ કીધી કે કીડીઓની 20,000 જેટલી જાતિઓ છે, તો આટલી બધી જાતિઓ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે અને શા માટે છે? નેક્સ્ટ ક્વેશ્ચન એવું છે કે આ જે વિવિધતા છે એ પૃથ્વીના ઇતિહાસ સાથે જ નિર્માણ પામી હશે? પૃથ્વી પર જ્યારે પણ નિર્માણ પામી ત્યારથી આટલી બધી જૈવ વિવિધતા જોવા મળતી હશે કે નહીં? નેક્સ્ટ ક્વેશ્ચન તમને કહે છે કે આપણા જીવાવરણ માટે આ જૈવ વિવિધતા કઈ રીતે મહત્ત્વપૂર્ણ છે? અને બીજો એક ક્વેશ્ચન કે આ વિવિધતા ઓછી હોત, ધારો કે આપણે એમ કહીએ છીએ ખૂબ વિશાળ જૈવ વિવિધતા જોઈ શકાય છે, પરંતુ આ જૈવ વિવિધતા ધારો કે ઓછી હોત તો શું એની કાર્યકી પર કંઈ એની અસર થતી હોત, એની જે કાર્યપદ્ધતિ છે એના પર? બરાબર. તો વગેરે ક્વેશ્ચન દ્વારા આ બધા ક્વેશ્ચનનો સોલ્વ કરવા બાબતે વૈજ્ઞાનિકો પ્રયત્ન કરે અને એના આધારે આપણને જૈવ વિવિધતાને લગતા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન મળી શકે છે. સૌથી મહત્ત્વની વાત કે આ વિવિધતાનો ઉપયોગ માનવી કઈ રીતે પોતાનો લાભ મેળવી કરી શકે છે. બરાબર છે. તો આના દ્વારા તમને જૈવ વિવિધતા વિશેનું સામાન્ય કાલ્પનિક માહિતી આપેલી છે કે જૈવ વિવિધતા શું અને કયા કયા અલગ પ્રશ્નો દ્વારા તમે જૈવ વિવિધતા વિશે માહિતી મેળવી શકો છો. બરાબર. તો અહીંયા આપણે સામાન્ય રીતે અમુક જે પોઈન્ટ કહેતી જોઉં છું એ કે પૃથ્વી પર આ જાતિઓ જરાના આંકડા યાદ રાખીશું કે 20,000 કીડીઓની જાતિઓ છે, 3 લાખ જેટલા ભ્રૂણકીટકો છે, 28,000 જેટલી માછલીઓની જાતો છે અને 20,000થી વધુ ઓર્કિડની જાતિ જોવા મળે છે. ક્વેશ્ચન માટે પણ થઈ અને જે પોઈન્ટ યાદ રાખવાના છે એ. બરાબર. આ રીતે તમને સામાન્ય રીતે ક્વેશ્ચન ન પૂછાય, પણ એમ કે પૃથ્વી પરની જૈવ વિવિધતા વિશે માહિતી આપો, તો પૃથ્વી પર જે જૈવ વિવિધતા જોવા મળે છે એ તમે આ 4 જે જાતિ લીધી છે એના આધારે દર્શાવી શકો છો. બરાબર. હવે આપણે નેક્સ્ટ જૈવ વિવિધતા વિશેની માહિતી મેળવવાની શરૂઆત કરીએ. ચલો, તો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે જૈવ વિવિધતા એટલે શું? તેના વિવિધ પ્રકારો વિશે ઉદાહરણ આપી સમજાવો, અથવા તમને એમ કે જૈવ વિવિધતાના 3 મહત્વના સ્તરો સમજાવો. બરાબર. બહુ સરસ ક્વેશ્ચન છે અને જો તમે માર્ચ 2020 એમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. આના પરથી જ પહેલાં તો આપણને ખબર પડે કે અહીં આપણે જૈવ વિવિધતાની એક વ્યાખ્યા આપવાની છે, સાથે સાથે જૈવ વિવિધતાના પ્રકારો વિશે સમજાવવાનું છે. તો આ ક્વેશ્ચન તમને નાના શોર્ટ MCQ તરીકે પણ પૂછાઈ શકે, શોર્ટ ક્વેશ્ચન તરીકે અથવા MCQમાં પણ, કે જૈવ વિવિધતાના કેટલા પ્રકારો છે અથવા જૈવ વિવિધતાના સ્તરો સમજાવો મહત્વના. તો કેટલા સ્તર છે? પહેલાં તો 3. બરાબર. નાની તમને વ્યાખ્યા તરીકે જૈવ વિવિધતા વ્યાખ્યાયિત કરો એ પૂછાય તો પણ અહીંથી આપણે આન્સર આપી શકીએ છીએ, અથવા 3 સ્તરોમાંથી પર્સનલી એક સ્તર વિશે માહિતી તમને પૂછે તો પણ તમે અહીંયા દર્શાવી શકો. જો સૌપ્રથમ તો જીવાવરણના સંગઠનના દરેક સ્તરે, તો જીવાવરણનું સંગઠન સ્તર આગળ પણ હું તમને સમજાવી ચૂકી છું.
તમે કોષથી ધારો કે સ્ટાર્ટ કરો છો. કોષો ભેગા મળીને પેશી, પેશીથી અંગો, અંગોથી અંગતંત્રો, અંગતંત્રોથી પર્સનલ સજીવો બને છે, સજીવોના સમૂહથી વસ્તી બને છે. બરાબર. એ રીતે છેક આપણે જૈવ વિસ્તાર સુધીનું આખું સંગઠન આગળ પણ સમજી ગયા છીએ. તો જીવાવરણના જે સંગઠનના બધા જે સ્તરો છે એમાં તમને કોષીય અણુના આયોજનથી તમને શરૂઆત કરી છે. ધારો કે કોષોમાં જે મહાજીવ અણુઓ છે ત્યાંથી તમે શરૂઆત કરી અને છેક જૈવ વિસ્તાર સુધી જાઓ તો દરેક સ્તરે જુઓ કોષો, તો કોષોમાં પણ વિવિધતા છે. વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, કોષોના આકારમાં વિવિધતા છે. આગળ આપણે સમજી જ ગયા છીએ. આગળ પેશી લો તો વનસ્પતિ પેશી, પ્રાણી પેશીમાં ઘણા બધા પ્રકારની પેશી છે, કાર્યને અનુલક્ષીને, એની રચનાને અનુલક્ષીને. બરાબર. સજીવોમાં વિવિધતા છે, જાતિમાં વિવિધતા છે, પ્રજાતિમાં વિવિધતા છે. તો ઇન શોર્ટ કે કોષીય અણુથી સ્ટાર્ટ કરી અને જૈવ વિસ્તાર સુધીનું, એટલે કોષીય અણુ એ સૂક્ષ્મ સંગઠન છે, ત્યાંથી જૈવ વિસ્તાર જે જટિલ સંગઠન છે ત્યાં સુધી જાઓ તો દરેક સ્તરે ખૂબ જ વિવિધતા, અને એમાં પણ વિષમ વિવિધતા જોઈ શકાય. અલગ અલગ પ્રકારની વિવિધતા દરેક જગ્યાએ. કોઈમાં રચનામાં વિવિધતા હોય, કોઈમાં કદમાં વિવિધતા હોય, કોઈમાં કાર્યને અનુલક્ષીને વિવિધતા હોય, કોઈમાં નિવાસસ્થાનને અનુલક્ષીને વિવિધતા હોય, કોઈમાં ધાર્મિક પ્રક્રિયાને અનુલક્ષીને વિવિધતા હોય. તો બધી જ વિષમ વિવિધતા જોવા મળે છે. બરાબર. કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓની આ જે વિવિધતા છે ને તેને તે વિસ્તારની જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી કહે છે. બરાબર. તમે કોઈ પણ વિસ્તાર લઈ લો તેમાં કેટલા વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો છે, કેટલા અલગ અલગ વિવિધ વનસ્પતિઓ જોવા મળે છે, કેટલા પ્રાણીઓ જોવા મળે છે. તો એ વિવિધતાને જે તે વિસ્તારની જે વિવિધતા કહેવાય. તો અહીંયા આપણે વિસ્તાર પોઈન્ટ ધ્યાન રાખવો ખૂબ જ જરૂરી છે. તમે વિસ્તારમાં ધારો કે તમને એમ કહે કે કોઈ નાના તળાવની જે વિવિધતા, તે તળાવમાં કેટલા પ્રકારના સૂક્ષ્મ પર્વકો છે, વનસ્પતિ પર્વકો, પ્રાણી પર્વકો, કેટલા પ્રકારની માછલીઓ છે, કેટલા પ્રકારના ત્યાં વનસ્પતિઓ કે છોડવા ઉગે છે, કયા પ્રકારનું ઘાસ છે, ત્યાં કયા પ્રકારના પક્ષીઓ આવીને બેસે છે, એ બધાને એટલા એરિયાને શું કહેવાય? જૈવ વિવિધતા કહેવાય. ત્યાં કયા બીજા પાણીમાં સૂક્ષ્મજીવો છે, બધું જ છે. સમજાય છે? એમાં પણ ધારો કે સૂક્ષ્મજીવો હોય તો એની ઘણી બધી જાતિઓ હોય, માછલી હોય તો માછલીની કેટલી જાતિ છે. એ જ રીતે કોઈ નાના વિસ્તારથી શરૂ કરીને મોટો ભૌગોલિક વિસ્તાર પણ લઈ શકો. કોઈ રાજ્ય લઈ લો તો ગુજરાત રાજ્યની જે વિવિધતા કઈ કઈ છે, કેટલા કેટલા પ્રકારના વિવિધ પ્રકારના સજીવો જોઈ શકાય છે. એ રીતે ભારતની જે વિવિધતા તૈયાર કરી શકાય, કોઈ ખંડની જે વિવિધતા તૈયાર કરી શકાય, અથવા ભારતમાં પણ ચોક્કસ પ્રકારના ભૌગોલિક વિસ્તારની પણ જે વિવિધતા તૈયાર કરી શકાય, જેમ કે રણ પ્રદેશની જે વિવિધતા, બરાબર, સમુદ્રની જે વિવિધતા. તો આ રીતે કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતાની તે વિસ્તારની જૈવ વિવિધતા કહે છે. તો અહીંયા આપણે આ એક જૈવ વિવિધતાની આ વ્યાખ્યા સમજીશું. આ રીતે આ જૈવ વિવિધતાની એક વ્યાખ્યા છે. બરાબર. આગળ જુઓ, એક વૈજ્ઞાનિકનું નામ આપીશું તમને, એડવર્ડ વિલ્સન. અહીંયા જેટલા જેટલા વૈજ્ઞાનિકો આપે છે એને પણ અહીં તમે સાથે સાથે ધ્યાનથી સમજતા રહેજો. એના માટે એક વ્યાખ્યા આપનાર વૈજ્ઞાનિક, એટલે જૈવ વિવિધતાની બીજી એક વ્યાખ્યા આપનાર વૈજ્ઞાનિક કોણ છે? એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિક છે. એ કોણ હતા? તો સોશિયો બાયોલોજિસ્ટ. એનો મતલબ કે સામાજિક જીવ વૈજ્ઞાનિક, કે જેમના દ્વારા સૌ પ્રથમ જૈવ વિવિધતા શબ્દ પ્રયોજવામાં આવ્યો. બરાબર. અને એમણે જૈવ વિવિધતા માટેની જે વ્યાખ્યા કરી એ શું હતી? કે એમણે જૈવ વિવિધતા શબ્દ એ જૈવિક સંગઠનના દરેક સ્તરે, જૈવિક સંગઠન યાદ આવ્યું ફરી? જ્યારે પણ પરિસ્થિતિ વિદ્યા સ્ટાર્ટ કરેલું ત્યારે મેં જૈવિક સંગઠન તમને એકવાર સમજાવેલું કે ઉપપરમાણુઓ, પછી ભેગા થઈને પરમાણુઓ, એ ભેગા થઈને મહાજીવાણુઓ, પછી અંગિકાઓ, કોષો ભેગા થાય, પેશી, અંગ, અંગતંત્ર, સજીવ, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર. બરાબર છે? જૈવ સંગઠન અલગ અલગ રીતે કરી શકાય. સજીવો ભેગા થઈને વસ્તી, પછીનું નિવસન તંત્ર, જૈવ સમુદાય, જૈવ વિસ્તાર. તો આ રીતે જૈવ સંગઠનના દરેક સ્તરે
સંકળાયેલી વિવિધતા માટે પ્રચલિત કરાયો. તો અહીંયા ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિક દ્વારા જૈવ વિવિધતા શબ્દ પ્રયોગ કરાવેલો છે, બરાબર છે. અને એમણે કોના માટે? તો આપણે જે વ્યાખ્યા કરી એ અનુસાર જૈવ સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા માટે આ શબ્દ પ્રચલિત કર્યો. તો જૈવ વિવિધતા શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોણ? તો એડવર્ડ વિલ્સન. જે લાઈન કરું છું એ બધા MCQ માટે થઈ અને પણ યાદ રાખશું, બરાબર છે. ચાલો નેક્સ્ટ જુઓ કે એમના પ્રમાણે એટલે કે એડવર્ડ વિલ્સન દ્વારા એમણે દર્શાવ્યું કે જૈવ વિવિધતા 3 પ્રકારે જોવા મળે છે. તો આ પણ ક્વેશ્ચન આગળ મેં કીધું હતું, જૈવ વિવિધતા કેટલા પ્રકારની છે? 3. અથવા કેટલા એના સ્તર છે? તો 3 સ્તરે જોવા મળે છે. હવે જૈવિક સંગઠનના દરેક સ્તરે જોઈ શકાય છે, પરંતુ અહીંયા એમણે જે 3 સ્તર અથવા જે 3 પ્રકાર પાડ્યા છે એ આ રીતે છે. ચલો, એડવર્ડ વિલ્સન દ્વારા જે જૈવ વિવિધતાના 3 પ્રકારો કે જે 3 સ્તરો દર્શાવેલા છે એ આ મુજબ છે. કયા કયા? જનીનિક વિવિધતા એટલે જેનેટિક ડાયવર્સિટી, સેકન્ડ છે જાતિ વિવિધતા સ્પેસિસ ડાયવર્સિટી, અને થર્ડ છે પરિસ્થિતિકીય વિવિધતા ઇકોલોજીકલ ડાયવર્સિટી. એટલે ક્વેશ્ચન તરીકે પણ કે જૈવ વિવિધતાના 3 સ્તરોના નામ આપો. તો પહેલાં તો આ 3 નામ છે. નામ જોતાં જ તમને એ પણ વસ્તુ ખબર પડી જાય કે જનીનિક વિવિધતા એકદમ સૂક્ષ્મ કક્ષાની જૈવ વિવિધતા દર્શાવે છે. એનાથી જટિલ આગળ જતાં જાતિ વિવિધતા અને સૌથી વિશાળ પરિસ્થિતિકીય જૈવ વિવિધતા, બરાબર છે. સૌથી પહેલાં તો તમે આ જ વિચારો કે ભારત છે, પહેલાં તો પૃથ્વીની જે વિવિધતા જુઓ, પછી પૃથ્વીથી આગળ ધારો કે તમે કોઈ એરિયામાં ભારત લઈ લો છો, બરાબર છે. કોઈ વિસ્તાર તરીકે ધારો કે ભારત લઈ લો છો, હું તમને રિવર્સમાં જઈને સમજાવું. તો સૌથી પહેલાં તમે શું સમજો કે ભારતમાં પરિસ્થિતિકીય વિવિધતા વિશે જોઈએ, કારણ કે સૌથી વિશાળ જૈવ સંગઠન પરિસ્થિતિ વિવિધતામાં આવે. તો એમાં વિવિધ જે ટાપુઓ છે, રણ પ્રદેશો છે, એની જે કળણભૂમિ છે, એના પહાડો છે, એના પર કેવા અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે. પછી એનાથી તમારે ડિટેલમાં જોવું હોય તો કોઈ પણ એક સજીવ લઈ લો, ધારો કે કોઈ ઉભયજીવી જોવા મળે છે, તો ઉભયજીવીના કેટલા પ્રકાર છે? સસ્તન તો સસ્તન કેટલા પ્રકારના છે? ફૂગ તો ફૂગ કેટલા પ્રકારની છે? એ જાતિ વિવિધતા થઈ. એનાથી ડિટેલમાં જનીનિક વિવિધતા, કોઈ એક ચોક્કસ વનસ્પતિ લઈ લો, ધારો કે તમે ચોખા લઈ લીધા તો ચોખાની કેટલી જાતિ છે, કેરી લઈ લો છો તો કેરીની કેટલી જાતિ છે, એ બધાને શું કહેવાય છે? જનીનિક વિવિધતા કહેવાય, બરાબર. તો સૂક્ષ્મ સ્તરે જનીનિક વિવિધતા, એનાથી જટિલ જાતિ વિવિધતા, અને એનાથી વધુ વિશાળ પરિસ્થિતિકીય વિવિધતા હોઈ શકે. જુઓ, સૌથી પહેલાં જનીનિક વિવિધતા, એની વ્યાખ્યા જોઈએ કે એક જાતિ, કોઈ એક જ જાતિ લઈ લો, ધારો કે ચોખા, બરાબર છે. તો તમને એમ કહે છે કે પછી તમે કોઈ કીડી લઈ લો, કોઈ ભૃંગકીટક લઈ લો, ઓર્કિડ લઈ લો, કોઈ એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ ઊંચી વિવિધતા દર્શાવી શકે છે, જેને તેની જનીનિક વિવિધતા કહે છે. તો અહીંયા એક જાતિ પર શબ્દ ભાર મૂકવો જરૂરી છે. કોઈ એક જાતિ લઈ લો, ધારો કે ચોખાની એક જાતિ, તો આપણે જોઈએ કે અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ જાતના ચોખા થાય છે. તો એના માટે જવાબદાર શું છે? ચોખામાં કંઈક જે જનીનિક ફેરફારો સામાન્ય આવે તો એના કારણે એમાં વિવિધતા આવી શકે, અને એના કારણે એનું વિતરણ ક્ષેત્રમાં પણ ઊંચી વિવિધતા જોઈ શકે. વિતરણ ક્ષેત્ર કેમ કે કોઈ એરિયામાં કોઈ આ પ્રકારના ચોખા થતા હોય, કોઈ બીજા એરિયામાં આ પ્રકારના ચોખા થતા હોય, બરાબર. તો આ રીતે તમને એમ કહે છે કોઈ એક જ જાતિમાં જનીનિક સ્તરે, એટલે ધારો કે ચોખા લીધા તો એના જનીન ચેન્જ થાય તો સાથે સાથે ચોખાની જાતિ બદલાઈ જાય છે. એ ઉદાહરણ ચોખાનું લઈને એક સમજાવું છું, તમે કોઈ પણ ઉદાહરણ લઈને આ રીતે સમજી શકો કે એક જાતિમાં જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ ઊંચી વિવિધતા દર્શાવી શકે છે, તેને તેની જનીનિક વિવિધતા કહે છે. તમને ઉદાહરણ આપ્યું છે, પહેલાં વ્યાખ્યા સારી રીતે સમજી ગયા છો. જેના પર ભાર મૂકવો, જનીનિક સ્તર અને વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ ઊંચી વિવિધતા.
બરાબર, દરેક વાક્ય હું તમને સારી રીતે સમજાવું છું, એ મુજબ જ તમે સમજશો તો ઇઝીલી બધા ટૉપિક આવડશે. નેક્સ્ટ જુઓ, ઉદાહરણમાં તમને એમ કહે છે કે ધારો કે હિમાલયના વિસ્તારમાં જોવા મળતી એક ઔષધ્ય વનસ્પતિ જેનું નામ છે સર્પગંધા. તો અહીંયા નાનો MCQમાં આટલું પણ ધ્યાનમાં રાખવાનું કે સર્પગંધા, બરાબર, રાઉલ્ફિયા વોમિટોરિયા જેનું વૈજ્ઞાનિક નામ છે, એ વનસ્પતિ ક્યાં જોવા મળે છે? તો હિમાલયના વિસ્તારોમાં. ઔષધ્ય વનસ્પતિ છે, દવા તરીકે ઉપયોગી છે. તો આ એક સર્પગંધા છે, તો એની પણ ઘણી બધી જાતિઓ આ વિસ્તારમાં જોઈ શકાય છે. તો એક જ જાતિ સર્પગંધા, તો એની ઘણી બધી જાત જોઈ શકાય છે. તો એનું રીઝન શું? તો તેના જનીનમાં સામાન્ય પણ કંઈ ફેરફાર થાય તો એના દ્વારા, ધારો કે આ જે જનીનિક વિવિધતા આવે છે એ શેના માટે? જનીન બદલાય એટલે કોઈ લક્ષણ બદલાય. તો અહીંયા કયું લક્ષણ બદલાય છે? આ જે સર્પગંધા છે એના દ્વારા એક સક્રિય રસાયણ ઉત્પન્ન થાય છે જેનું નામ છે રિસર્પિન. બરાબર છે. પહેલાં તો આ MCQ તરીકે યાદ રાખો કે સર્પગંધા નામની વનસ્પતિમાંથી ઉત્પન્ન થતું જે સક્રિય રસાયણ છે એમાંથી જે કેમિકલ ઉત્પન્ન થાય છે એનું નામ શું છે? રિસર્પિન. હવે નેક્સ્ટ જુઓ કે એની જે ઉત્પન્ન કરવાની એની ક્ષમતા, એટલે કે સર્પગંધા જે એક જાત છે એ કેટલું રિસર્પિન ઉત્પન્ન કરી શકે છે, અથવા સાંદ્રતા એટલે કેટલા પ્રમાણમાં એ રિસર્પિન ઉત્પન્ન કરી શકે છે, એના આધારે એનું જનીન બદલાય એમ અલગ અલગ પ્રકારની સર્પગંધાની જાતિઓ જોઈ શકાય છે. બરાબર છે. તો એક જ જાતિ ધારો કે લઈ લીધી સર્પગંધા, એમાં અલગ અલગ જાતો જે જોવા મળે છે એ કોના આધારે છે? એમાં એની રિસર્પિન ઉત્પન્ન કરવાની ક્ષમતા અને સાંદ્રતા. તો આ ચેન્જ કોના આધારે થાય? તો એનું જનીન બદલાય એટલે. બરાબર. તો આ એક ઉદાહરણ તમને આપેલું છે. નેક્સ્ટ એમાં જ એક ઉદાહરણ કહે છે કે ભારતમાં ચોખાની કેટલી? 50,000થી વધુ ધાન્ય જાતિઓ જોઈ શકાય છે. ચોખા કેટલા? 50,000થી વધુ જાતિના જોઈ શકાય છે. તો ચોખા એક જાતિ છે, બરાબર, એમાં 50,000થી વધુ અલગ અલગ જાત જોઈ શકાય છે અલગ અલગ એરિયામાં. તો એનો મતલબ કે એક જ જાતિ ચોખામાં એમાં એના જનીનિક સ્તરે ફેરફાર થાય એટલે ભારતમાં જ અલગ અલગ રાજ્યોમાં કે અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પ્રકારની ઊંચી વિવિધતા ચોખાની જોઈ શકાય. એ જ રીતે ભારતમાં કેરીની 1,000થી વધુ જાતિ અસ્તિત્વમાં છે. બરાબર. તો આ વસ્તુ તમને દર્શાવે છે કે જનીનિક રીતે કેટલી બધી તમે વિવિધતા જોઈ શકો. ભારતમાં ચોખાની 50,000થી વધુ જાતિઓ હોય અને કેરીની 1,000થી વધુ જાતિ છે, એ પોઈન્ટ પણ યાદ રાખીશું. આટલો પોઈન્ટ સારી રીતે સમજી ગયા છો. પહેલાં જનીનિક વિવિધતાની વ્યાખ્યા લખીશું. ઉદાહરણમાં સર્પગંધા રિસર્પિન ઉત્પન્ન થાય અને એની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં જનીનિક વિવિધતા જોઈ શકાય. ભારતમાં ચોખાની 50,000થી વધુ ધાન્ય જાતિ અને કેરીની 1,000થી વધુ જાતિઓ જોઈ શકાય છે. બરાબર. તો આ જનીનિક વિવિધતા થઈ. હવે આગળ જાતિ વિવિધતા કહે છે. તો પહેલી વ્યાખ્યા, આ વિવિધતા જાતિ સ્તરે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? જાતિ સ્તરે. ઉદાહરણ સિમ્પલ આપ્યું છે તમને કે ધારો કે ઉભયજીવી પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં જે ઉભયજીવી વર્ગના જે પ્રાણીઓ છે એ તમે લઈ લો તો તમે પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ પર એ વધુ જોવા મળે છે. એટલે પૂર્વ ઘાટમાં ઉભયજીવીઓની સંખ્યા ઓછી છે અને એનાથી તમે પશ્ચિમ ઘાટ તરફ જતા જાઓ તો ઉભયજીવીની વિવિધતા વધતી જાય છે. બરાબર. આ એક ઉદાહરણ આપ્યું છે કે એક જ ઉભયજીવી, તો ઉભયજીવીમાં તમને ખબર છે જે પણ સમુદાય આવે છે, દેડકા ને બધા અલગ અલગ, તો એ ઘણા બધા પ્રકારના હોઈ શકે. તો એમાં પૂર્વીય ઘાટમાં ઓછી છે, એમાંથી પશ્ચિમ ઘાટ તરફ જાવ તો વધે છે. તો પણ આ પણ ક્વેશ્ચન તરીકે ઉભયજીવીમાં પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ પર વધુ જાતિ વિવિધતા જોઈ શકાય. નેક્સ્ટ પોઈન્ટ છે પરિસ્થિતિકીય વિવિધતા. બરાબર. આ નિવસન તંત્રના સ્તરે જોવા મળતી વિવિધતા છે. નિવસન તંત્રના સ્તરે. તો પહેલાં તો નિવસન તંત્ર એટલે શું? આગળ આપણે ભણી જ ગયા હશો, ન ભણ્યા હોય તો નિવસન તંત્ર એટલે કોઈ પણ તમે વિસ્તાર લો તો એની જે વાતાવરણ છે એટલે એનું જે જૈવિક સજીવો છે ત્યાંના,
પ્લસ તેનું અજૈવિક પરિબળ, એ બંનેની સાથેની પ્રક્રિયા અને નિવસનતંત્ર કહેવાય. ધારો કે કોઈ પણ એક એરિયા લઈ લો છો તમે, એક પ્રદેશ, તો એ પ્રદેશમાં એમાં રહેતા સજીવો સાથે સાથે એનું અજૈવિક પરિબળ, એટલે કે ત્યાં પાણી કેવું છે, પ્રકાશનું પ્રમાણ કેટલું છે, તાપમાન કેવું છે, જમીન કેવી છે, એ બંને વચ્ચેનું જે સંગઠન એટલે નિવસનતંત્ર આવે એટલે સજીવ, જૈવિક પ્લસ અજૈવિક બંને પરિબળોનું વચ્ચેની આંતરક્રિયા એને આપણે નિવસનતંત્ર કહીશું. તો તે નિવસનતંત્રના સ્તરે જોવા મળતી વિવિધતા છે. હવે જોવું કે તમને નિવસનતંત્ર માટે જે અલગ ભૌગોલિક વિસ્તારો અનુસાર એ બદલાય, કારણ કે નિવસનતંત્રમાં મેં કીધું જે સજીવો તો બદલાય છે, સાથે સાથે એનું અજૈવિક પરિબળ બદલાય, અને અજૈવિક પરિબળો હંમેશા એ અલગ અલગ ભૌગોલિક વિસ્તારનું નિર્માણ કરે. ધારો કે તમે રણ પ્રદેશ લઈ લો તો એનો અજૈવિક પરિબળ તમે સમજી શકો કે ત્યાં તાપમાન ઊંચું હોય, ગરમીનું પ્રમાણ વધારે હોય, ત્યાંની જમીન છે રેતાળ હોય, ત્યાં વનસ્પતિનું પ્રમાણ ઓછું હોય, બરાબર, અને ત્યાં જૈવ વિવિધતા પણ ઓછી હોય, પ્રતિકૂળ સંજોગો છે એટલે. પછી તમે જો વર્ષાવન કે જંગલો લઈ લો તો ત્યાંની માટી કાળી હોય, ઉપજાઉ હોય, પોષક તત્વયુક્ત હોય, ત્યાં પ્રકાશનું પ્રમાણ વધુ હોય, ત્યાંનું હવામાન વાતાવરણ વધુ અનુકૂળ હોય, એના કારણે ત્યાં જે વિવિધતા વધુ હોય. તો આ રીતે અહીં તમને ભારત માટે આપેલું છે. તો ભારત પાસે ઘણી બધી નિવસનતંત્રીય વિવિધતા છે. તો પહેલાં તો એનું લિસ્ટ જોઈએ કે રણ પ્રદેશો જેને ડેઝર્ટ કહેવાય, વર્ષાવનો જેને રેઇન ફોરેસ્ટ કહીશું, દરિયા કિનારાના ક્ષારયુક્ત પ્રદેશો, મેંગ્રુવ્સની જાતિઓ, દરિયા કિનારાનો જે પાણીથી જળતરબોળ પ્રદેશ હોય છે ત્યાં જે વનસ્પતિ મેંગ્રુવ્સ એરિયા ઉગે છે, પરવાળાના ટાપુઓ જેને કોરલ રીફ્સ કહીએ એ, કણણભૂમિ જે વેટલેન્ડ્સ હોય છે, ભીની પાણીવાળી કણણ જમીન છે એ, વેલાનદમુખી પ્રદેશો એસ્ચ્યુરીસ કહેવાય. વેલાનદમુખી પ્રદેશ એટલે જો તમને ન ખબર હોય તો અહીં સમજાવું કે જ્યાં સામાન્ય રીતે નદી, રિવર, એનું પાણી જ્યાં સમુદ્રમાં ભળતું હોય એ એરિયા, એ વિશાળ એરિયા, બરાબર છે. નદી ખબર છે આપણને, બધી નદીઓ ક્યાંક ને ક્યાંક દરિયા એટલે કે સમુદ્રમાં મળે છે. હવે નદીનું પાણી મીઠું છે અને સમુદ્રનું પાણી ખારું છે. તો વેલાનદમુખી છે એમાં મધ્યમ પ્રકારની ક્ષારતા હોય, બે પાણી મિક્સ થયેલા હોય, એટલે ઇન શોર્ટ નદી જ્યાં દરિયાને મળે એનો જે પહોળો મોટો વિસ્તાર છે એને વેલાનદમુખી પ્રદેશ કહેવાય. એ કેમ અલગ હોય કે ત્યાંના અજૈવિક પરિબળો સમુદ્ર અને મીઠા પાણીના બંનેના જળાશયો કરતાં અલગ હોય. મીઠા પાણીઓમાં સાંદ્રતા આશ્રુતિ અલગ હોય, સમુદ્રમાં સાંદ્રતા આશ્રુતિ અલગ હોય. જ્યારે વેલાનદમુખી પ્રદેશમાં શું છે, ક્ષારતા એ નદી કરતાં ઓછી, નદીના પાણી કરતાં, બરાબર, ક્ષારતા સમુદ્ર કરતાં ઓછી અને નદીના પાણી કરતાં વધારે ખારું પાણી. તો એના આધારે વેલાનદમુખી પ્રદેશો જેને એસ્ચ્યુરીસ કહેવાય છે. પહાડો પરના જે ઘાસના મેદાનો છે એ બધા જ વૈવિધ્યપૂર્ણ વિસ્તારો આવેલા છે, અને આ નિવસનતંત્રને અનુલક્ષીને, ત્યાંની પરિસ્થિતિને અનુલક્ષીને ત્યાં અલગ અલગ પ્રકારની જે વિવિધતા જોઈ શકાય. તમને ખબર છે કે રણ પ્રદેશમાં જે વિવિધતા જોઈ શકાય છે એ અને પરવાળાના ટાપુઓમાં જે વિવિધતા જોઈ શકાય એ અલગ જ હોય, બરાબર. વર્ષાવનમાં જે વિવિધતા જોઈ શકાય અને પહાડ પરના ઘાસના મેદાનોમાં જે વિવિધતા જોઈ શકાય એ અલગ હોય છે. તો આ રીતે આ પરિસ્થિતિકીય વિવિધતા તમને અહીંયા દર્શાવી છે જે ભારતમાં છે એ તમને એમ કહે છે અહીંયા ખાસ કે નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં અનેક ગણી વધુ છે. ભારતમાં આ વિવિધ પ્રકારના, પહેલાં તો યાદ રાખી લો, જો નંબર પણ આપી દઉં છું, 1, 2, 3, 4, 5, 6, 7. અહીંયા તમને 7 પ્રકારના નિવસનતંત્રીય વિવિધતા દર્શાવી ભારતની. એના અનુસાર અહીંયા જે વિવિધતા ખૂબ જ અલગ અલગ પ્રકારની હોય. તો ભારતની આ જે બધી જે વિવિધતા છે એ આ પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવો જે સ્કેન્ડિનેવિયન દેશ છે એના કરતાં અનેક ગણી વધારે છે. એટલે નોર્વે કરતાં આ નિવસનતંત્રીય વિવિધતા ભારતમાં અનેક ગણી વધારે છે. હવે સ્કેન્ડિનેવિયન દેશ એટલે શું? સામાન્ય રીતે નોર્વે, ડેનમાર્ક, સ્વીડન એ જે 3 દેશો છે એને એની વિવિધતા, એના ભૌગોલિક વિસ્તારને અનુલક્ષીને સ્કેન્ડિનેવિયન દેશ ગણવામાં આવે છે, જેમાં નોર્વેનો સમાવેશ થાય છે, નેધરલેન્ડનો સમાવેશ થાય છે અને
ડેનમાર્કનો સમાવેશ થાય છે. બરાબર છે. તો આ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં ભારત પાસે આ જૈવ વિવિધતા વધુ છે. તો આના સાથે અહીં આપણે એક ક્વેશ્ચન સમજ્યા કે જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતાના મહત્ત્વના 3 સ્તર સમજાવો. સિમ્પલ નાનો ટોપિક જેટલો ચલાવું છું એટલો તૈયાર કરતા રહેશો સાથે સાથે તો ઇઝીલી બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો અને સારા માર્ક્સ આમાંથી સ્કોર કરી શકશો. બરાબર છે. કારણ કે એકદમ તમે સિમ્પલી વાંચી આંકડા જે યાદ રાખવાના છે થોડા યાદ રાખી, હું એટલે જ પોઈન્ટ આઉટ કરું છું કે આવા ક્વેશ્ચન આવી શકે. આખો ક્વેશ્ચન જ આખો જે મેં અત્યારે ચલાવ્યો એ આખો એક ક્વેશ્ચન તરીકે માર્ચ 2020માં પૂછાયો છે. જે વિવિધતા એટલે શું એના 3 સ્તરો સમજાવો. તો આ રીતે એની આગળ વ્યાખ્યા આપવાની છે. એડવર્ડ વિલ્સન અનુસાર વ્યાખ્યા. 3 પ્રકારની જૈવ વિવિધતા. એકાદી જૈવ વિવિધતા અલગથી પણ પૂછાઈ શકે. અહીંયા જાતિની જનીનિક સ્તરે, આ જાતિ સ્તરે અને આ નિવાસન તંત્ર સ્તરે. બીજા નાના ક્વેશ્ચન પણ કયા પૂછાઈ શકે એ સાથે સાથે દર્શાવતી રહું છું. તો આના સાથે આજનો ફર્સ્ટ લેક્ચર અહીં આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.